તો હેલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી. એકવાર ફરીથી તમારું મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ફાઇનલી એકવાર ફરીથી તમે જોઈ શકશો કે હાલ મારા ખેતરમાં આવી ગયો છું. અને આ ખેતરમાં તમને મેં એકવાર બતાવ્યું હતું કે આ ખેતરમાં આપણે પાણી લગાવ્યું હતું. તો તમે જોઈ શકશો હાલ એ જુવાર છે. અને થોડો ઘણો બ્લોગ આપણે બનાવ્યો હતો, તમે બધાએ જોયો હોય છે. અને ફાઇનલ તમે જોઈ શકશો કે સરસ મજાનો પવન બનાવી રહ્યો છે. અને ધીરે ધીરે ગરમીનું સ્ટાર્ટ થઈ ગયું છે આપણા ગુજરાતમાં. હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. તો એક નવા બ્લોગમાં તમારું એકવાર ફરીથી મારા ગામડાથી સ્વાગત કરું છું. અત્યારે મારી ઓર્ગેનિક વાડીમાં છું. આજે તમને સરસ મજાનું મારી ઓર્ગેનિક વાડી મેં બનાવી છે. એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ હું ઘરના યુઝ માટે આપણે લગાવતા રહીએ છીએ. અને એમાં કંઈક આપણે કેમિકલ યુઝ નથી કરતા. તો ચાલો બને રહેજો વિડીયોમાં. ઘણીવાર મેં તમને બતાવી છે. એકવાર ફરીથી અત્યારે જે વાડીમાં છે એ તમને બતાવવાની કોશિશ કરીશ. અને જૂના પણ મારા તમે વિડીયો જોઈ શકશો. ઘણીવાર મેં તમને બતાવવાની કોશિશ કરી છે, વિડીયો બનાવ્યો છે. તો જૂના વિડીયો વિઝિટ કરીને તમે જોઈ શકશો. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જરૂર લાઇક કરજો. નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ચાલો હાલ તમને હું બતાવી રહ્યો છું, તમે જોઈ શકશો કે આ છે રીંગણ. અને રીંગણમાં તમે જોઈ શકશો ઘણા બધા ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આ સિઝન છે રીંગણની. અને અલગ અલગ પ્રકારના ઘણા બધા તમે આમાં જે રીંગણ બેસે છે એમાં અલગ અલગ પ્રકારના મારી જે વાડી છે એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા મેં લગાવ્યા છે. અને તમે ઘરે યુઝ પણ કર્યા છે ઘણા બધા. જે વ્હાઈટ છે અને આ બ્લેક છે તમે જોઈ શકશો. આ તમે જોઈ શકશો, હાલ તમને બતાવી રહ્યો છું. તો બ્લેક રીંગણ છે, તમે જોઈ શકશો. આ બિલકુલ ઓર્ગેનિક છે. આમાં કોઈ પણ આપણે કેમિકલ યુક્ત વસ્તુ આપણે વાપરતા નથી. અને તમે જોઈ શકશો એનો કલર પણ તમે જોઈ શકશો કે આમાં કોઈ દવા આપણે યુઝ નથી કરતા. ઘરના યુઝ માટે આપણે લગાવ્યો છે. આ બધું તમે જોઈ શકશો. પાલક આપણે લગાવ્યો છે. પાલક પણ હવે એની સિઝન ઓફ થવા માંડી છે. અને એકવાર ફરી તમે જોઈ શકશો એના સરસ મજાના પાના અને ઘરના યુઝ માટે કામમાં આવી જાય છે. આ બધું પણ તમે જોઈ શકશો કે કંઈક યુનિક અને વસ્તુ છે. આ તમે જોઈ શકશો કે આનું ફૂલ અને એની પાના પણ તમે જોઈ શકશો. આ બધું પણ તમે જોઈ શકશો. અલગ અલગ પ્રકારના ઘણા બધા આપણે જે અવનવી વેરાયટી આપણે લગાવી છે. તો આ બાજુ તમે જોઈ શકશો મરચી છે. મરચી પણ સરસ મજાના ફૂલ તમે જોવા મળશે. અને હાલ તમે જોઈ શકશો આમાં જે ઘાસ થઈ ગયું છે એને સાફ પણ કરવાનું છે. તો આ બાજુ તમે જોયું હશે જૂનો વિડીયો કે અહીંયા જે આપણે મૂળા લગાવ્યા હતા, તો એ મૂળાની સિઝન ઓફ થવાય છે એટલે એના આપણે કાઢી નાખ્યા છે. અને આ બધું ઘાસ તમે જોઈ શકશો. બધું સાફ કરવું પડશે કારણ કે ખૂબ જ ઘાસ થઈ ગયું છે વાડીમાં. તો એને સાફ પણ કરવાનું છે. ટૂંક સમયમાં એ પણ આપણે કરવાનું છે. અને દોસ્તો તમે જોઈ શકશો કે આ છે દૂધી. એમાં દૂધી પણ સરસ મજાના જે ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ટૂંક સમયમાં એ પણ મળવાના સ્ટાર્ટ થઈ જશે. અને આ બાજુ તમે જોઈ શકશો કે ગવાર પણ લગાવ્યા છે. આમાં થોડા ઘણા લગાવ્યા હતા પણ ખ્યાલ નહીં ઉગે તો ઠીક વાત છે. અને આ બાજુ તમે જોઈ શકશો કે આપણે જે ગિલોડાની જે વેલ લગાવી હતી, જૂના તમે વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવશે. તો ઘણા બધા ગિલોડા પણ આપણે મળતા રહે છે. તમે જોઈ શકશો કે અવારનવાર આમાંથી સરસ મજાના ગલોડા આપણને શાક રૂપે મળતા રહે છે. અને તમે જોઈ શકશો કે આવી રીતે આપણે સરસ મજાની જે માડવા રૂપે આવી રીતે બનાવવામાં આવે છે. તમે જોઈ શકશો. અને વેલ પણ તમે જોઈ શકશો કે આપણે આ રોપી હતી, હું લાવ્યો હતો નર્સરીમાંથી. અને તમે જોઈ શકશો કે આમાં 500-250 કિલો જેવા એટાચથી જે મળી રહે છે 2-3 દિવસની આજુબાજુ. જે ખેતી કરતા છે અને જે ખેડૂત છે અને આની જે વિશે જાણતા છે એને ચોક્કસ ખ્યાલ હશે કે આ સરસ મજાની સબ્જી આની બને છે અને તમે દરેકે ખાધી હશે. તો આવું કંઈક સીન છે મારા ઓર્ગેનિક વાડીથી. અને તમે જોઈ છે મારા ખેતરમાં આજુબાજુના ઘણા બધા સામે છે લીંબોડી, એ પણ તમને અવારનવાર મેં બતાવી છે. અને મરચીના પણ છોડ ઘણા બધા છે. 4 થી 5 છોડ છે. તો એ આપણે એમાં મરચાં મળી રહે છે. અને તમે જોઈ શકશો આ છે ડુંગળી. તો ડુંગળી પણ આપણે લગાવી હતી. તો તમે જોઈ શકશો કે સરસ મજાની એમાંથી મોટી આપણને મળી રહેશે. તો સરસ મજાના સામે પણ છે, એમાંથી પણ કરવાના છે. જે આ જે ડુંગળીના જે ગોટા છે તમે જોઈ શકશો કે એક ડુંગળીમાં 3 ડુંગળી મળી છે આપણને. તો આપણે ઘરના યુઝ માટે આપણે લગાવી હતી તો એટાચથી મળી જશે. નાની એવી વાડી બનાવી હતી. તમે જોઈ શકશો કે આમાં નાની છે. અને દોસ્તો અગાઉ પણ તમને જોવા મળશે મારી ઓર્ગેનિક વાડી. અને ઘણું બધું ઘાસ છે. તો
તો એ પણ સાફ કરવાનું છે અને નવી બીજી ઘણી બધી સબ્જી લગાવવાની છે. તો એ જોવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બેલ આઇકોનને તમે ઓન કરીને રાખો, ત્યારે જ આપણે વિડીયો બનાવીએ નવો અને એની નોટિફિકેશન તમને મળતી રહે. અવનવાર વસ્તુ આપણે મારા ગામડાથી તમને લાઈવ વસ્તુ હું તમને બતાવી રહીશ. જ્યારે પણ વિડીયોને બનાવું ત્યારે તમને ચોક્કસ અવનવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ. અને સાથે સાથે મિત્રો તમે જોઈ શકશો કે ઘાસચારો તમને જોવા મળતો હોય છે. હાલ તો આપણે ગાય જે ભેંસ છે એને ખવડાવવા માટે સરસ મજાનો જે ઘાસચારો મળતો રહે છે. દોસ્તો આ તમે જોઈ શકશો કે વૈજયંતી માળાનો છોડ છે. આમાં વૈજયંતી માળાના સરસ મજાના મોતી લાગે છે. અગાઉ પણ આપણે તમને મેં બતાવ્યું હશે વિચારાને મોતી લાગશે જે આપણે કૃષ્ણ ભગવાનને ચડાવીએ છીએ. અને હમણાંથી અને હાલ તમે જોઈ શકશો, હાલ તે બતાવી રહ્યો છું કે આ ખેતરમાં આપણે પાણી લગાવ્યું હતું અને હાલ આ જુવાર તમે જોઈ શકશો કે સરસ મજાની ગ્રોથ કરી રહી છે અને સરસ મજાના એના પેલી જે ડુંડા પણ આવવાના સ્ટાર્ટ થયા તમે જોઈ શકશો. તો આમાં લાગે છે જુવાર, જે નાના નાના દાણા હોય છે એ જુવાર લાગે છે આમાં. તો આવું કંઈક સીન છે હાલ. અને તમે ઝાડ પણ તમે જોઈ શકશો, ઝાડ જુવાર અમારી ચરોતરમાં અમે ઝાડ તરીકે ઓળખીએ છીએ અને અમુક જગ્યાને હુંડિયું પણ તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ આને અલગ અલગ રીતે ઓળખી શકાય છે. અને તમે જોઈ શકશો સરસ મજાનો પવન અત્યારે આવી રહ્યો છે. અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:30-6 વાગ્યા છે ને આજુબાજુ થયું છે. અને તમે જોઈ શકશો સરસ મજાનો વ્યૂ સાથે અત્યારે મારા ખેતરમાં હાલ આવી ગયો છું. એકવાર સરસ મજાનો વિડીયો તમને હાલ બનાવી રહ્યો છું તમારા માટે. એટલે સરસ મજાનું તમે જોઈ શકશો. નાના વિશે કોઈ પણ તમને માહિતી જોઈતી હોય તો પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો છો. અને સરસ મજાના વ્યૂ સાથે તમે સરસ મજાની કોમેન્ટ કરી શકો છો તમે કઈથી વિડીયો જોવો છો. દોસ્તો હાલ તમે જોઈ શકશો આ જે ખાલી જગ્યા તમને દેખાતી છે તો અહીંયા આપણે દર સાલ જે ડાંગરનું ધરું નાખીએ છીએ. તો એ પણ ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે, તમે જોઈ શકશો વિઝિટ કરીને તો તમને ખ્યાલ આવશે. અને અગાઉ પણ આપણે એના માટે ધરુવાળું તૈયાર કરવાનું છે ટૂંક સમયમાં. જ્યારે ડાંગરની સિઝન સ્ટાર્ટ થાય ત્યારે અહીંયા આપણે સરસ મજાનું ધરું નાખીશું. અને તમે જોઈ શકશો કે ધરું માટે આપણે આ જગ્યા રવા દીધી છે. અને હાલ તમે જોઈ શકશો ઘણા બધા સરસ મજાના ઝાડ તમને હાલ દેખાતા છે. તો દોસ્તો આ ખેતરમાં તમે જોઈ શકશો કે હાલ જુવાર આપણે લગાવી દીધી છે. આમાં પાણી પણ લગાવી દીધું છે અને સરસ મજાના જુવાર આમાં તમને હાલ દેખાતી છે, ધીરે ધીરે જોવા મળે છે. અને આ ખેતરમાં તમને મેં બતાવ્યું હતું કે આમાં તમાકુ લગાવ્યું હતી આપણે, તો એની પણ વિશે આપણે ઘણી બધી માહિતી આપી છે. બંને ખેતરમાં સામે પણ ખેતર છે તમે જોઈ શકશો. એ ખેતરમાં આપણે તમાકુ લગાવીએ અને આજુબાજુ સરસ મજાનું તમે ઘાસ ચરો અત્યારે તમે દોસ્તો તમે જોઈ શકશો તમાકુનું જે દાંડી હોય છે એ પડી છે. અને હાલ તમાકુનું જે ટૂંક સમયમાં સેલ પણ કરવાની છે. તો આવું કંઈક સીન છે હાલ તમે જોઈ શકશો. તમાકુ